ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 14 श्लोक। श्री भगवानुवाच न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्म कृतः। છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિને દર્શાવી અને સાથે સાથે કહ્યું, જ્ઞાનીના કર્મમાં જે અકર્મનું દર્શન કરે છે, અજ્ઞાનીના અકર્મમાં જે કર્મનું દર્શન કરે છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત સકૃત્સ્ન કર્મકૃત. ભગવાને
જ્ઞાન કોને કહેવાય, જ્ઞાનીની સમજદારી કેવી હોય, એના સંદર્ભની વાત આ શ્લોકમાં કરી. અને સાથે સાથે એવી સમજદારી ધરાવનારને ભગવાન કહેશે, સબુદ્ધિમાન, એ બુદ્ધિમાન છે, એ યોગી છે અને એ સર્વ કર્મ કરી ચૂકેલો છે. કૃષ્ણ કર્મકૃત, એના માટે કંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી. પૂર્ણતાને પ્રાપ્ત થઈ ચૂકેલો છે. કૃતકૃત્ય છે, તૃપ્ત છે. જીવન જેના માટે પ્રાપ્ત થયું હતું એ જીવન એણે સફળ કરી જાણેલ છે. તો આવી રીતે ભગવાને આ શ્લોકમાં જ્ઞાની દ્રષ્ટિની વાત કરી. હવે જે જ્ઞાનીઓની ભગવાન વાત કરે છે એ જ્ઞાનીના કર્મ કેવા હશે? અકર્મ એવા બ્રહ્મ સ્વરૂપમાં જે સ્થિત છે. શરીર દ્વારા કર્મો થતા હોવા છતાં પણ જે કર્તૃત્વ અભિમાનથી મુક્ત છે, જે સ્પષ્ટ રૂપે જાણે છે કે આ કર્મ કરનાર દેહાદી અનાત્મા છે, શુદ્ધ આત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપ, એમાં ક્યારેય પણ કોઈ કર્મ નથી. તો આવું જે જ્ઞાન ધરાવે છે એના કર્મ કેવા પ્રકારના હોય એને ભગવાન આગળના શ્લોકમાં કહેશે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધાઃ યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધાઃ. આગળના શ્લોકમાં ભગવાને જે કહ્યું, જે વસ્તુ સ્થિતિનું ભગવાને નિરૂપણ કર્યું, એ દ્રષ્ટિએ જોઈએ તો મહાપુરુષ જ્ઞાની જે છે એ પણ કર્મ કરે છે. કર્મની સાથે એના જ્ઞાનનો કોઈ વિરોધ પ્રાપ્ત થતો નથી. અને એટલા માટે જ્ઞાની દ્વારા જે પણ કર્મ થાય છે કે જે લોક સંગ્રહાર્થે થાય છે, લોક સંગ્રહાર્થે આને સમાજને અર્થે, લોકહિતાર્થે એના કર્મ થાય છે. અને જ્ઞાનીના એ કર્મ કરી જ્ઞાનીએ પોતે કંઈ પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ એના કર્મો થકી જો સમાજનું હિત થતું હોય, અજ્ઞાન અંધકારમાં પડેલા જીવોને કંઈક પ્રકાશ પ્રાપ્ત થતો હોય, તો એને એ કર્મ કરવામાં કોઈ વિરોધ શા માટે હોય? પોતાને જે વિદ્યા જ્ઞાન પ્રાપ્ત થયેલ છે એ પ્રદાન કરવામાં વિરોધ ન હોય. એટલું જ નહીં, એ સિવાય પણ કોઈને માટે એના શરીરથી એ ઉપયોગી થઈ શકતા હોય તો જરૂર ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે. તો એની સામે કોઈ વિરોધ નથી. જ્ઞાનીના સર્વ કર્મ સમાજને માટે આશીર્વાદ રૂપ હોય છે. બલકી કદાચ એ કોઈ કર્મ ન કરે તો પણ જ્ઞાનીજનની ઉપસ્થિતિ પણ સમાજનું હિત કરનારી હોય છે.
અનેક પ્રકારે એની ઉપસ્થિતિ સમાજનું કલ્યાણ કરે છે. અને જો એ કર્મ કરે તો એ કર્મ જરૂર સમાજને માટે આશીર્વાદરૂપ હોય છે. એના કર્મો કેવા હોય એને દર્શાવતા ભગવાન કહે છે, યસ્ય સર્વે સમારંભાઃ. જેના કર્મ કેવા હોય છે તો કે સમારંભ. સમારંભ યાને સમ્યક આરંભ. જેના કર્મોનો આરંભ કેવી રીતે થાય છે? સમ્યક, સારી રીતે. અને કોઈ પણ કર્મનો સારી રીતે આરંભ ત્યારે જ થાય જ્યારે એની પૂર્વમાં વિચાર રહેલો હોય. એનો અર્થ એના સર્વ કર્મ કેવા હશે તો કે બુદ્ધિપૂર્વક ના હશે. આરંભે શુરા કે આંધળું ક્યાં કર્મ નહીં કરે, પરંતુ એ જે કંઈ પણ કરે છે એ વિચારપૂર્વક કરે છે. કર્મના સંદર્ભનો જે વિચાર કહેવામાં આવેલો છે શાસ્ત્રમાં, એ વિચારપૂર્વક એ કર્મ કરે છે કે આ કર્મ કરવાથી સમાજનું હિત થશે કે અહિત થશે. આ કર્મમાં જેટલા સમય શક્તિનો ઉપયોગ થવાનો છે એની સામે એનું પરિણામ કેવું પ્રાપ્ત થશે. જરૂર એ પરિણામ પ્રત્યે આસક્ત નથી, છતાં પણ એની ઉપેક્ષા પણ કરતો નથી. ભગવાન પણ ઉપેક્ષા કરવાનું કહેતા નથી. તો આ રીતે સર્વ પ્રકારનો વિચાર, કેટલું એમાં બધું જે પણ આયોજન કરવાનું છે એ આયોજન એ કરે છે. તો જે પણ કર્મ કરશે કેવી રીતે કરશે? પ્લાનિંગ સાથે કરશે. અને આદરેલા સર્વ કર્મને એ પૂરા પણ કરે છે. તો એને કહેવામાં આવે છે કર્મનો સમારંભ, સમ્યક આરંભ. એ પુસ્તક લખે કે ઉપદેશ આપવાનું કાર્ય કરે કે લોકોને જીવનમાં માર્ગદર્શન આપે કે પછી ગરીબોને માટે કંઈ કાર્ય કરે, જે પણ કાર્ય કરશે એ કાર્ય કેવી રીતે કરશે તો કે બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વક, વ્યવસ્થિત કાર્ય હંમેશા કરશે. એને જ કહેવામાં આવે સમ્યક આરંભ. કાર્યનો આરંભ સારી રીતે વિચારપૂર્વક એ કરે છે. તો જે પણ મહાપુરુષ છે એનો આ સ્વભાવ જ બની ગયેલો હોય છે કે જે પણ કરે કેવી રીતે કરે? વિચાર સાથે કરે. કારણ કે એ જીવનમાં હંમેશા વિચારને, સમજદારીને, આયોજનને, ડિસિપ્લિનને હંમેશા મહત્વ આપે છે. અને આ બધું જ એના કર્મમાં પણ પ્રતિફલિત થાય છે. અને એવા કર્મને જ કહેવામાં આવે છે સમારંભ. બધા દ્રષ્ટિકોણથી વિચાર કરે છે, ચારે બાજુથી વિચાર કરી અને એ કર્મનો પ્રારંભ કરે છે. માટે ભગવાન કહે છે કે એના જે પણ કર્મ છે એ સમારંભ હોય છે. કોઈ પણ કામમાં ક્યારેય પણ વેઠ ઉતારતા નથી, પરંતુ વિચારપૂર્વક, સજાગતા સાથે કર્મ જે રીતે થવું જોઈએ એ પ્રકારે જ એ કર્મ કરે છે. અને એટલા માટે કર્મ કરતાં શીખવું હોય તો પણ કોઈ જ્ઞાનીજન પાસે રહેવું પડે કે કેવી રીતે કર્મ કરે છે. ભગવાને આગળ પણ કર્મયોગના સંદર્ભમાં આ વિશે વાત કરેલી હતી. અહીંયા સ્વાભાવિક પ્રશ્ન થાય કે એ આટલી બધી ચોકસાઈ સાથે કર્મ કરતા હોય તો એ કર્મ એના માટે બંધનરૂપ નહીં બને. તો ભગવાન આગળનો શબ્દ વાપરે છે કે એના કર્મ કેવા છે? કામ સંકલ્પ વર્જિતા. જે પણ કર્મ કરે છે એ કામ વર્જિત. કામ વર્જિત યાને પોતાની ઈચ્છા તૃષ્ણાથી રહિત છે. એના દ્વારા જે પણ કર્મ થાય છે એ યદૃચ્છયા ચોપપન્ન છે, યાને ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થયેલા હોય છે. આવા મહાપુરુષ તૃપ્ત છે, કૃતકૃત્ય છે અને એટલા માટે સ્વયંનું કોઈ પ્રયોજન એને સિદ્ધ કરવાનું નથી,
પોતાની કોઈ અધૂરપને પૂરી કરવાને માટે એ કર્મ કરતા નથી, અને એટલા માટે જ પોતાની કોઈ ઈચ્છા કે તીવ્ર તૃષ્ણા કે વાસના એ કર્મના મૂળમાં રહેલી હોતી નથી. સાથે સાથે કહેશે કામ વર્જિતા, કામ સંકલ્પ વર્જિતા. સંકલ્પનો અર્થ અહીંયા થાય છે, જેવી રીતે આપણે કહીએ કે મેં સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ કર્યો છે એનો અર્થ શું? નિશ્ચય કર્યો છે. મેં સંકલ્પ લીધેલો છે એનો અર્થ નિશ્ચય કરેલો છે. તો જ્ઞાનીના જે કર્મ જે છે એ જરૂર આયોજન સાથે કરે છે, બુદ્ધિપૂર્વક કરે છે, છતાં પણ એ કર્મમાં એનો કોઈ આગ્રહ, દ્રઢ નિશ્ચય કે દુરાગ્રહ હોતો નથી. અને એટલા માટે જ એ બધા કર્મ એના માટે કોઈ બંધનકારી બનતા નથી. સર્વ પ્રકારની તૈયારી સાથે કરે છે, અને છતાં પણ એના અંતરમાં સફળતા માટે કોઈ ટેન્શન હોતું નથી. બલ્કિ બધી જ તૈયારી સાથે કરે, અને છતાં પણ મનમાં હંમેશા શું તૈયારી હોય છે? લાગે તો તીર, નહીં તો તુક્કો. અને એટલા માટે એ કર્મ એના માટે બંધનરૂપ નથી. સારામાં સારી રીતે કરે છે, ખરાબમાં ખરાબ માટે તૈયાર છે. જેવી રીતે કર્મયોગીનો પણ આ જ સ્પિરિટ ભગવાન દર્શાવે છે. સારામાં સારી રીતે કરવું અને ખરાબમાં ખરાબ ફળ માટે તૈયાર રહેવું. જ્ઞાનીને માટે એવી કોઈ તૈયારી એને કરવી પડતી નથી કે હવે કર્મ કર્યું, સારામાં સારી રીતે કર્યું, હવે જોવું કેવું આવે છે, ગમે તે આવે હું સ્વીકારી લઈશ. અનેક પ્રકારે અંદરથી પોતાના મનને મનાવતો રહે એવું નથી. કર્યું, સફળ થયું તો બહુ સરસ, ના થયું તો પણ એને સ્વીકારવાની તૈયારી છે. કારણ કે એ હંમેશા જાણે છે કે આ બધી બાબતમાં એક ઈશ્વર ઈચ્છા કાર્ય કરે છે, અને માટે પોતાની ઈચ્છાનો કોઈ હઠાગ્રહ એને હોતો નથી. તો કામ સંકલ્પ વર્જિતા. જ્યાં સકામત્વ હોય ત્યાં હંમેશા બંધન પ્રાપ્ત થાય. પણ જ્ઞાનીના કર્મ જે છે એ હંમેશા નિષ્કામ કર્મ છે. પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. લોકહિતાર્થે, લોક સંગ્રહાર્થે કર્મ થાય છે, અને જાણે છે કે લોક સંગ્રહાર્થે જે કર્મ મારા દ્વારા થઈ રહેલું છે એ ઈશ્વર ઈચ્છા છે, પ્રભુ કરાવે છે. એનો પોતાનો કોઈ સંકલ્પ, તૃષ્ણા કે વાસના કોઈ હોતી નથી. માટે જ ભગવાને અહીંયા કહ્યું કામ સંકલ્પ વર્જિતા. ભગવાન સ્વયં આગળ કહી ચૂક્યા છે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. એટલું જ નહીં, સાથે સાથે ભગવાને કહ્યું કે મારામાં કોઈ કર્તૃત્વ નથી, ફલાસંગ નથી, કોઈ કર્મ મને લેપાયમાન થતા નથી. તો કૃષ્ણ સ્વયં પોતાની સ્થિતિને જ એક જ્ઞાનીની સ્થિતિ તરીકે અહીંયા રજૂ કરે છે. તો એના કર્મ કેવા છે? સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતા. એટલું જ નહીં, એના કર્મ બંધનરૂપ નથી બનતા. એ દર્શાવવા માટે ભગવાન આગળ શબ્દ વાપરે છે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. આ મહાપુરુષ કેવા છે? તો કે જેના સર્વ કર્મ જ્ઞાનરૂપી અગ્નિમાં દગ્ધ થઈ ગયેલા છે. ભગવાન આગળ પણ કહેવાના છે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતેર્જુન. હે અર્જુન, અજ્ઞાન અગ્નિ સર્વ કર્મને ભસ્મસાત કરી દેશે, ભસ્મીભૂત કરી દેશે. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. મહાપુરુષનું જ્ઞાન શું છે? અહમ અકર્તા, અભોક્તા. અને એટલા માટે જ્યારે પણ કર્મ કરે છે તો ત્યાં કર્તૃત્વ અભિમાન નથી.
યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. ભગવાન 18મા અધ્યાયમાં પણ આ જ વાત કરવાના છે. અહંકૃતો ભાવ યસ્ય ન અસ્તિ. હું કરું છું એ પ્રમાણેનો ભાવ જેના અંતરમાં નથી. પોતાના અહમને, આત્મ સ્વરૂપને એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે, સર્વવ્યાપક અસંગ કૂટસ્થ સ્વરૂપે જાણે છે કે જેમાં કર્મફળનો કોઈ લેપ નથી, સંબંધ નથી. જાણે છે જે કર્મ થાય છે એ શરીરથી, ઇન્દ્રિયોથી, મનથી, આનાથી કર્મ થાય છે. અને શરીર, ઇન્દ્રિય, મનથી એ પોતાને અલગ સમજે છે. જે તાદાત્મ્ય જે છે એ જ્ઞાનથી છૂટી ગયેલું છે. અને એટલા માટે દેહાદિમાં થતા કર્મ એ પોતાના સમજતો નથી. જ્યાં કરતા જ ન હોય તો કર્મફળ કોની પાસે જઈ અને પડે? કર્તૃત્વ જ નથી તો કર્મફળથી કોઈ બંધન પ્રાપ્ત થતું નથી. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, અહમ અકર્તા એ પ્રમાણેના જ્ઞાનથી જેના કર્મ દગ્ધ થઈ જાય છે. કર્મ દગ્ધ થઈ જવા એનો અર્થ પૂર્વ કર્મ તો દગ્ધ થઈ જ જાય છે. વર્તમાનમાં એ જે કંઈ પણ કર્મ કરે એ કર્મ પણ કેવા બની રહેશે? દગ્ધ બીજવત બની રહેશે. જેવી રીતે બળેલું બીજ કે શેકેલું બીજ જે છે એ ફરી પોતાનામાંથી કોઈ અંકુરને પ્રગટ કરી શકતું નથી. દાણાને શેકી નાખો તો એ દાણામાંથી પછી બીજો દાણો ફૂટી શકે નહીં. તો અંકુર ઉત્પત્તિ નથી થતી. એવી જ રીતે જ્ઞાનીના જે કર્મ જે છે એ કર્મ એના માટે કર્મફળ સંગ ઉત્પન્ન કરનાર કે બંધનરૂપી અંકુરને ઉત્પન્ન કરનાર બનતા નથી. દગ્ધ બીજવત જ્ઞાની કર્મ કરે છે, પરંતુ એ કર્મ સંગથી કે ફળથી એ બંધાતો નથી, લેપાતો નથી. જરૂર શેકેલા દાણા ખાવામાં કામ લાગે, બલકી મીઠા લાગે, મજા આવે, ખારી સિંગ બધાને ભાવે. શેકેલા ચણા, દાળિયા બધાને ભાવે, તો ખાવામાં જરૂર કામ લાગે અને એ ખાવાનું સુખ આપે છે. જ્ઞાની પણ કર્મ કરે છે તો કેવી રીતે કરે છે? આનંદથી કરે છે, સુખથી કરે છે. એ કર્મને માણે છે. નંદતી નંદતી નંદત્યેવ. કર્મ એના માટે બોજો નથી, એ એને માણી શકે છે. જેવી રીતે શેકેલા ચણા ખાવામાં માણી શકાય છે, પણ એ નવા બીજ ઉત્પન્ન કરતા નથી. એવી રીતે જ્ઞાનીના કર્મ પણ એ બીજમાંથી નવું બીજ કે અંકુર કંઈ ઉત્પન્ન કરતા નથી. ને એટલા માટે એના કર્મો એને કોઈ નવું સંસારરૂપી ફળ એને પ્રદાન કરતા નથી. જીવન મુક્ત જ રહેશે. કર્મનો એ આનંદ લેશે, પણ જાણે છે કે આ કર્મ કરવાથી ન કરવાથી મારા સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. મારા સુખમાં, મારા આનંદમાં કોઈ જ આનાથી ફેર પડતો નથી. એનું સુખ એ ક્યાંય બહાર નથી મૂકતું. એટલા માટે કર્મ કરે તો પણ આનંદ છે, અને કર્મ ન કરી અને એને શાંતિથી બેસવાનું હોય, એકદમ જ નવરા હોય તો પણ એમાં શું છે? આનંદ જ છે. એને ખાલી બેસવામાં કોઈ તકલીફ નથી થતી અને કાર્ય કરવામાં પણ કોઈ તકલીફ નથી. તો ખાલી બેસવામાં પણ સુખ છે અને કાર્ય કરવામાં પણ સુખ છે. કર્મ કરવાથી કોઈ બંધન એને પ્રાપ્ત થતું નથી. કર્મફળ વિશેની કોઈ એની અપેક્ષાઓ નથી વધારે. સામાન્ય ઈચ્છા જરૂર હોય, કોઈ કંઈ પણ કરે તો સામાન્ય ઈચ્છા હોય, પરંતુ જો સફળતા ન મળી, ઈચ્છા પૂરી ન થઈ તો એનાથી કોઈ એને વિક્ષેપ થતો નથી. બલકી જે પણ આવે એ એના માટે કેવું છે? સ્વીકાર્ય છે. રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રઝા હો. ભગવાનની ઈચ્છા જે પણ થાય એને સ્વીકાર્ય છે.
એ જાણે છે કે આ સમસ્ત જગતના સંચાલક નિયંતા એ સર્વજ્ઞ સર્વેશ્વર પ્રભુ છે. માયોપાધિક ચૈતન્ય આ જગતનું નિયંતા છે. ચૈતન્ય સ્વરૂપે અમે એક જ છીએ, છતાં પણ જગન નિયંતા માયોપાધિક ચૈતન્ય છે, એની ઈચ્છાથી બધું ચાલે છે. તો મહાપુરુષને એમાં કોઈ તકલીફ નથી, બલ્કિ હંમેશા ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ થતી જોઈ અને એમાં પણ એ આનંદ જ માણે છે. પોતાની કોઈ ઈચ્છા જ નથી, ક્યારેય દુરાગ્રહ નથી, હઠાગ્રહ નથી. ખેંચમ ખેંચ થાય તો એમાં હાનિ થાય. કોઈ કે પડવાનું રે, દોરડું સામે સામે ખેંચતા હોય તો શું થાય? એકાબીજાને ખેંચે, પણ એક બાજુથી જો પેલો મૂકી દે તો કઈ ખેંચતાણ રહેતી નથી. જીવ જે છે એ જીવ અને ઈશ્વરનું દોરડું ખેંચાતું રહેશે. ઈશ્વર ઈચ્છા કંઈક, જીવની ઈચ્છા કંઈક, અને પરિણામે બે બાજુથી દોરડા ખેંચાતા રહેશે. જ્ઞાની ભગવાનની સામેથી દોરડું છોડી જ દે છે કે જે કરવું હોય તે કરો, એને ખેંચવાપણું કંઈ રહેતું જ નથી. અને એટલા માટે ત્યાં કોઈ સંઘર્ષ નથી. જીવ હંમેશા ખેંચ્યા કરે છે. સમજતો નથી કે ઈશ્વરની સામે દોરડું ખેંચાય નહીં, એ તો એ જ હંમેશા વિજયી થવાનો છે. પણ જીવની બુદ્ધિ ચાલતી નથી અને એટલા માટે એ ક્યાં યુદ્ધે ચડે છે? ભગવાનની સામે યુદ્ધે ચડે છે. ના, હું તો કરીને જ રહીશ. ઈશ્વર જે કરે તે, પણ મારી ઈચ્છા તો આ જ છે, માટે હું નહીં છોડું. ભગવાને પણ મને વશ થવું પડશે. આવું બધું એ દોરડું ખેંચ્યા કરે, પરંતુ એનું ખેંચાયું હંમેશા ખેંચાતું નથી જ. જ્યારે જ્ઞાની શું સમજી જાય છે? દોરડું આ બાજુ ખેંચવા જેવું જ નથી. પહેલાં તો જરૂર જ નથી લાગતી, પોતાના તરફથી કોઈ જરૂર નથી લાગતી, અને સાથે સાથે સમજે છે કે દોરડું એના જ હાથમાં છે, એનાથી જ જગતનું સંચાલન થાય છે. એક જ ઈચ્છા હંમેશા ચાલે છે અને એ ઈશ્વરની ઈચ્છા. તો આ બધી સમજદારીના કારણે મહાપુરુષના કર્મ જે છે એના માટે કોઈ રીતે બંધનરૂપ બનતા નથી. કર્મને બંધનરૂપ બનવાને માટે પહેલાં જીવે પોતાનામાં કર્તૃત્વ ધારણ કરવું પડે. કર્તૃત્વ હોય તો જ આગળ કર્મ માટેનું અભિમાન જાગે. કર્મ માટેનું અભિમાન જાગે તો ફળ માટેની આસક્તિ થાય. ફળ માટેની આસક્તિ હોય તો ફરી અંતરમાં ભોક્તૃત્વ આવે, અને ભોક્તૃત્વ આવે તો જીવનમાં સુખ દુઃખની પ્રાપ્તિ થાય, અને એ જ સંસાર છે. તો આ આખી લિંક છે, પરંપરા છે. કર્તૃત્વ કર્માભિમાન ફલાસક્તિ ભોક્તૃત્વ સુખ દુઃખ. મહાપુરુષ જે છે એણે પ્રહાર ક્યાં કરેલો છે? મૂળમાં જ કર્તૃત્વ પર જ પ્રહાર કરેલો છે. સ્વયંમાં કર્તૃત્વને એ સ્થાન આપતું નથી, અને એટલા માટે સુખ દુઃખ રૂપ સંસાર જે છે એને પ્રાપ્ત થતો નથી. કર્મની વચ્ચે હોવા છતાં પણ એ એનાથી લેપાયમાન નથી થતો. જેવી રીતે જલની વચ્ચે જ હોવા છતાં પણ કમલ એનાથી લેપાયમાન નથી થતું. એવી જ રીતે કર્મ જળની વચ્ચે, કર્મ કીચડની વચ્ચે હોવા છતાં પણ જ્ઞાનીરૂપી કમલ જે છે એ એનાથી લેપાયમાન નથી થતું. એ કીચડની વચ્ચે હોવા છતાં પણ જેમ કમળ શોભા પામે છે, એવી જ રીતે મહાપુરુષ આ સંસારની વચ્ચે, કર્મોની વચ્ચે હોવા છતાં પણ પોતાની અસંગતાથી એ હંમેશા શોભાને પ્રાપ્ત થાય છે. અને આવા મહાપુરુષ જ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહા. એને મહાપુરુષો શું કહેશે? પંડિતમ આહુહુ. વિવેકીજન, જ્ઞાનીજન એને શું કહેશે? પંડિત કહેશે. પંડા યાને આત્મવિષયક બુદ્ધિ, જ્ઞાન.
પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિતઃ. આત્મવિષયક બુદ્ધિ જ્ઞાન જેની પાસે છે એને કહેવાય પંડિત. તો અહીંયા કહેશે બુધાહ, જ્ઞાનીજન મહાપુરુષ જાગેલા જે છે એ આવા મનુષ્યને શું કહેશે? પંડિત કહેશે. એનો અર્થ ભગવાન કહેશે જ્ઞાનીને સર્ટિફિકેટ બીજો જ્ઞાની જ આપી શકે, અજ્ઞાની કોઈ સર્ટિફિકેટ આપી શકે નહીં. અજ્ઞાની એ નિશ્ચય કરવાને સમર્થ જ નથી કે જ્ઞાની કોણ છે. જ્ઞાનીની જે સ્થિતિ, જ્ઞાનીની સમજદારી, એની આંતરિક જે સ્થિતિ જે છે એને બીજા જ્ઞાની જ સમજી શકે, કોઈ અજ્ઞાની એને સમજી ના શકે. એટલા માટે જ્યારે જ્યારે ભગવાન કહેશે કે આને પંડિત કહેવામાં આવે છે તો એ પંડિત કોણ કહેશે? બીજા પંડિત જ કહેશે. પંડિતની પરીક્ષા કોણ કરે? પંડિત જ કરે. તો અહીંયા પણ કહેશે તમાહુ પંડિતમ બુધાહ. બુધાહ આહુહુ, જે બુદ્ધિમાન છે, જે આ જ્ઞાનથી સંપન્ન છે, એ જ આવા મહાપુરુષને શું કહેશે? પંડિત કહેશે. તો જ્ઞાની જ જ્ઞાનીને સમજી શકે. આ એક સર્વસામાન્ય નિયમ છે. આટલું કહ્યા પછી આગળ હજુ પણ ભગવાન જ્ઞાનીઓની વાત કરે છે. આગળનો શ્લોક. त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. ભગવાન 23મા શ્લોક સુધી જ્ઞાનીઓની વાત કરે છે. જ્ઞાની કેવા હોય અને આ જ્ઞાનીજનોમાં એ પ્રવૃત્તિ માર્ગી પણ હોય અને નિવૃત્તિ માર્ગી પણ હોય. પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની એનો અર્થ છે ગૃહસ્થ જ્ઞાની અને નિવૃત્તિ માર્ગી જ્ઞાની એનો અર્થ છે સંન્યાસી જ્ઞાની. જ્યારે પણ જ્ઞાની કહેવામાં આવે પછી ગૃહસ્થ કે સંન્યાસી બંનેમાં જ્ઞાન જ મહત્વનું છે. જ્ઞાનમાં કોઈ ભેદ હોતો નથી. ગ્રસ્થ જ્ઞાનીનું જ્ઞાન કે પછી સંન્યાસી જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનમાં કોઈ ભેદ હોતો નથી. અને એટલા માટે જેને પણ જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાનના પરિપાકે જેના કર્મો દગ્ધ થયા એને કહેવામાં આવે જ્ઞાનેન કર્મ સંન્યાસી. જ્ઞાનથી સુપ્રાપ્ત કર્યું છે કર્મ સંન્યાસ. અને આવા જ્ઞાનીને સંન્યાસીને કહેવાય છે વિદ્વત સંન્યાસ. જ્ઞાનથી પ્રાપ્ત સંન્યાસ.
આ અધ્યાય જ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાનેન કર્મ સંન્યાસ. જ્ઞાનથી જેણે પોતાના કર્મોને દગ્ધ કર્યા છે એવા જ્ઞાની મહાપુરુષ ગ્રસ્થાશ્રમમાં પણ હોઈ શકે. અને ગ્રસ્થાશ્રમમાં રહીને એના ભાગે જે પણ કર્મ આવેલા છે, જે પણ રોલ ભજવવાનો આવ્યો છે એ ભજવતો રહેશે. એ જ્ઞાની પિતા હોઈ શકે, માતા હોઈ શકે, પુત્ર હોઈ શકે, સેવક હોઈ શકે, સ્વામી હોઈ શકે. જે પણ સ્થાન એને પ્રાપ્ત થયું છે એ સ્થાનને અનુરૂપ પોતાના કર્મ એ કરતો રહેશે. પણ એની સાથે સાથે એની બુદ્ધિમાં પોતાના નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અસંગ કૂટસ્થ આત્મ સ્વરૂપનું જ્ઞાન હંમેશા સજાગ હોય છે. એને પ્રાપ્ત સ્થાનને અનુરૂપ એ પોતાનો રોલ ભજવતો રહેશે. અને એમાં એને કોઈ વિરોધ હોતો નથી. એ કર્મોથી એના જ્ઞાનને પણ કોઈ અસર થતી નથી. જ્ઞાનથી એ પોતાને અસંગ કૂટસ્થ બ્રહ્મ સ્વરૂપ જ સમજે છે. એટલું જ નહીં, દેહાદિ સહિત સમસ્ત જગતને એ અનાત્મા સમજે છે. છતાં પણ જાણે છે કે અનાત્મ ક્ષેત્રમાં જે પણ વ્યવહાર થઈ રહેલો છે એ વ્યવહાર ત્યાં આવશ્યક છે અને એટલા માટે એ કરતો રહેશે. એની સામે એને કોઈ વિરોધ નથી. ગ્રસ્થાશ્રમમાં છે જે પણ આવશ્યક છે એ કાર્ય એ પોતે કરતો રહેશે. જરૂર જ્ઞાન દ્રઢ છે અને એટલા માટે જ્ઞાન દ્રષ્ટિથી એના કર્મો છૂટી જ ગયેલા છે. કરતો હોવા છતાં પણ એ સમજે છે કે હું કંઈ કરતો નથી. જ્ઞાનેન કર્મ સંન્યાસ એનો પણ થયેલો છે. તો શરૂઆતમાં જ ભગવાને કહેલું હતું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. તો ત્યાં આ બે માર્ગ બતાવેલા હતા, પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ. તો જે વ્યક્તિ પ્રવૃત્તિ માર્ગમાં હતો, કર્મયોગી થયો, કર્મો કર્યા, સાથે સાથે વેદાંત શ્રવણ મનન કરી, ધ્યાન કરી, પોતાના જ્ઞાનને દ્રઢ કર્યું, અવિદ્યાની નિવૃત્તિ કરી. પરંતુ એવી પરિસ્થિતિમાં એ છે કે જે ગૃહત્યાગ કરી શકતો નથી અને એટલા માટે એ ગ્રસ્ત જીવન જ જીવે છે. તો પ્રવૃત્તિ માર્ગમાં રહીને પણ એ કેવો છે? વિદ્વત સંન્યાસી છે. બીજા જ્ઞાનીજન કે જે નિવૃત્તિ માર્ગી, યાને જે ગ્રહત્યાગ કરી સર્વકર્મ સંન્યાસ ધારણ કરે છે, સંન્યસ્ત જીવન જેણે અપનાવેલું છે. તો એવા જ્ઞાનીજન જેણે બાહ્ય રીતે પણ સંન્યાસ જીવન અપનાવેલું છે અને જ્ઞાનના પરિપાકે આંતરિક રીતે પણ જે વિદ્વત સંન્યાસી છે. આવા મહાપુરુષ પણ જરૂર અમુક પ્રવૃત્તિ કરે છે, પણ એની પ્રવૃત્તિ કેવી હોય છે? મર્યાદિત હોય છે. સર્વકર્મ સંન્યાસ ધારણ કરેલો છે અને એટલા માટે
યજ્ઞ યાગાદિ કર્મથી એ મુક્ત છે. એટલું જ નહીં, ત્યાગી છે એટલા માટે ગ્રસ્થ જીવનની જવાબદારીઓથી એ મુક્ત છે. પણ એની પ્રવૃત્તિ શું હશે? કે એની પ્રવૃત્તિ છે અધ્યયન અધ્યાપન, ઉપદેશ કાર્ય કરે છે, જ્ઞાન પ્રદાનનું કાર્ય કરે છે, લોકોને જીવનમાં રાહ બતાવવા, ધર્મ માર્ગે એને રાખવા, ધર્મ માર્ગમાં સ્થિર કરવા, ભક્તિ માર્ગે વાળવા, જ્ઞાન માર્ગે વાળવા, આ બધી પ્રવૃત્તિ એ કરે છે. તો એની જે પ્રવૃત્તિ જે છે એ કેવી રહેશે? મર્યાદિત રહેશે. ફૂલ ફ્લેજ પ્રવૃત્તિ નથી, મર્યાદિત છે. ગ્રસ્થ જીવનની જવાબદારીઓમાંથી એ મુક્ત છે. અને એટલા માટે જેટલા કર્મ ગ્રસ્થે કરવાના હોય એટલા કર્મો, એટલી જવાબદારી આ વ્યક્તિને માટે નથી. તો એવા જે મહાપુરુષ જે છે એનું મુખ્ય કાર્ય બની રહેશે અજ્ઞાન પરંપરાનું રક્ષણ કરવું. સંપ્રદાય જે છે ગુરુ શિષ્ય પરંપરા, એ પરંપરાના એ રક્ષક બની રહેશે. જ્ઞાન પ્રદાન કરી, અન્યની બુદ્ધિમાં જ્ઞાનનું અવતરણ કરી, ફરી એવા મનુષ્યને તૈયાર કરે કે જેનું જીવન પણ આ જ્ઞાનને માટે સમર્પિત હોય, એ પણ આગળ ફરી એના શિષ્યને જ્ઞાન પ્રદાન કરે. તો આ જ્ઞાન પરંપરાનું રક્ષણ એ એનું મુખ્ય કાર્ય છે. કાર્ય જ્ઞાન પ્રદાન કરવાનું કરે છે, રાહ બતાવવાનું કાર્ય એ કરે છે. તો આ રીતે આ જે મહાપુરુષ જે છે એનું પણ જ્ઞાન એ જ છે. હું અકર્તા અસંગ કૂટસ્થ બ્રહ્મ સ્વરૂપ છું. જ્ઞાન બંનેના સમાન છે, સમજદારીમાં કોઈ ભેદ નથી. બંને જીવન મુક્ત છે, ગ્રસ્થ પણ જીવન મુક્ત છે અને આ નિવૃત્તિ માર્ગી જે છે એ પણ જીવન મુક્ત છે. અને એટલા માટે જ્ઞાન દ્રષ્ટિથી બંને કેવા છે? સમાન છે. જ્ઞાન દ્રષ્ટિથી બંનેમાં કોઈ ભેદ નથી. જરૂર બાહ્ય પરિવેશ અને બાહ્ય જે પણ સામાજિક સ્થિતિ જે પણ છે એ બંનેની અલગ અલગ છે. અને એટલા માટે જવાબદારીઓ ભિન્ન ભિન્ન છે, કાર્ય ભિન્ન ભિન્ન બની રહેશે, પરંતુ બંનેના જ્ઞાન જે છે કેવા છે? એક સમાન જ્ઞાન છે. એ મહાપુરુષ કયું પાત્ર ભજવે છે, કયો રોલ નિભાવે છે એ મહત્વનું નથી, પણ મહત્વનું શું બની રહેશે? એની બુદ્ધિમાં જ્ઞાન કેવું છે. પોતાના વિષયનું જ્ઞાન, જગતના વિષયનું જ્ઞાન અને ઈશ્વરના સંદર્ભનું જ્ઞાન. જીવ જગત અને ઈશ્વરના સંદર્ભમાં એ શું જ્ઞાન ધરાવે છે એ જ મહત્વનું છે. અને એ જ્ઞાન શું છે? કે પારમાર્થિક જ્ઞાન છે. જીવ જગત અને ઈશ્વરની પાછળ એક જ તત્વ વિલસી રહેલ છે. વાસ્તવમાં આ ત્રણ ભિન્ન નથી. જીવની પાછળનું સત્ય, ઈશ્વર પાછળનું સત્ય અને જગત પાછળનું સત્ય, આ સત્ય એક જ છે. આ જ્ઞાન આ બંને જ્ઞાનીઓનું સમાન છે. પછી એ ગ્રસ્થાશ્રમમાં હોય કે સંન્યાસ આશ્રમમાં હોય, તો એ ક્યાં છે એ મહત્વનું નથી. કયું પાત્ર ભજવે છે, કેવું રોલ ભજવે છે એ મહત્વનું નથી. એ જે પ્રાપ્ત થાય છે, પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય છે, જે પાત્ર મળ્યું એને એ નિભાવી લેશે, એની સામે એને કોઈ વિરોધ હોતો નથી. તો સંન્યાસી અને ગૃહસ્થી બંને કેવા છે? જ્ઞાની છે, જેની ક્યાંય પણ આસક્તિ નથી. ગ્રસ્થાશ્રમમાં હોવા છતાં પણ એ જ્ઞાની આસક્તિઓથી મુક્ત છે, સંન્યાસી પણ આસક્તિઓથી મુક્ત છે. તો આ બધું જ આ બંનેના સંદર્ભમાં કેવું બની રહેશે? એક સમાન બની રહેશે. એટલું જ નહીં, અહીંયા પણ આગળ જોઈએ તો મહાપુરુષ જ્યારે ગ્રસ્થાશ્રમમાં છે, એનું ગ્રસ્થાશ્રમમાં હોવું
એ એની આસક્તિના કારણે નથી હોતું. જ્ઞાની ગ્રસ્થાશ્રમમાં છે એ એટલા માટે ગ્રસ્થાશ્રમમાં નથી હોતા કે બહાર નીકળીશું તો કોઈ સલામતી નથી, કોણ ધ્યાન રાખશે, આજુબાજુ કોણ હશે, અથવા તો મારા વગર નહીં ચાલે, હું કેવી રીતે આ સ્વજનોને છોડીને જઉં, એવી આસક્તિ નથી. તો ગ્રસ્થાશ્રમમાં જ્ઞાની રહેશે, એનું ત્યાં રહેવું એ કોઈ આસક્તિના કારણે નથી. પરંતુ જ્યારે સ્થિતિ એવી હોય કે અહીંથી નીકળવાના કારણે ઘણા બધા લોકોના જીવન વિચલિત થઈ શકે એમ છે, તો એ નીકળવાનો આગ્રહ નથી રાખતા. જેવી રીતે જનક રાજા, એ રાજા રૂપે જ રહ્યા, જ્ઞાની હોવા છતાં પણ રાજા રૂપે જ રહ્યા, રાજકાર્યને પણ નિભાવતા રહ્યા. શા માટે? કારણ કે ત્યાંથી એમનું નીકળવું ઘણા બધાને માટે વિચલિત કરનાર, ઘણા બધાના જીવનને સંક્ષોભિત કરનાર બની રહે. પોતાની કોઈ આસક્તિના કારણે નહીં, બલ્કિ જનક રાજા તો કહેશે, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. આખી મિથિલા નગરી બળીને ભસ્મીભૂત થઈ જાય તો પણ કહેશે કે મારું કંઈ જ બળતું નથી. એ પરમ અનાસક્તિના શિખર પર બિરાજમાન છે, અને છતાં પણ આવી અનાસક્તિ અને જ્ઞાન સાથે પણ એ ક્યાં હતા? રાજકાર્ય સંભાળતા હતા, સર્વની વચ્ચે જ હતા. એવી જ રીતે આપણા ઘણા બધા ઋષિમુનિઓ કે જે જ્ઞાની હોવા છતાં પણ ક્યાં હતા? ગ્રસ્થાશ્રમમાં હતા. તો ત્યાં રહેવું એ એમની કોઈ આસક્તિના કારણે નથી, પરંતુ પ્રારબ્ધવશ દેહનું જેવું પ્રારબ્ધ છે એને અનુરૂપ એને એ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે, અને જે પ્રાપ્ત થયું છે એ એના માટે સ્વીકાર્ય છે. બીજી બાજુ જે છોડીને નીકળે છે એમાં પણ કોઈ દોષ નથી, જે નથી છોડતા એમાં પણ કોઈ દોષ નથી. દોષ જ ક્યાં છે? દોષ છે અવિદ્યામાં. મનુષ્ય જો અવિદ્યાને દૂર ન કરે તો એ બહુ મોટો દોષ છે. અવિદ્યા દૂર થયા પછી એ ક્યાં રહેશે, ક્યાં નથી રહેતો, છોડે છે, નથી છોડતો, આ બધું ગૌણ બની જાય છે. જરૂર જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન એ એવું જ્ઞાન છે કે જેની સહજ પરિણતિ નિવૃત્તિમાં જ થાય છે. બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન એ એવું જ્ઞાન છે કે જેની સહજ પરિણતિ નિવૃત્તિમાં જ થાય છે. આ જ્ઞાન મનુષ્યને પરમ શાંતિ તૃપ્તિના શિખર પર બિરાજમાન કરે છે, સ્વરાજ્યમાં અભિષિક્ત કરે છે, એવી તૃપ્તિ પ્રદાન કરે છે કે જે તૃપ્તિનું વર્ણન થવું અસંભવ છે. જ્ઞાન અને જ્ઞાનનું ફળ એવું મહાન છે કે જેની પરિણતિ નિવૃત્તિ અને ત્યાગમાં જ થાય છે. અને એટલા માટે જ્ઞાન ઉત્પન્ન થયા પછી સહજ ઈચ્છા કઈ થાય? તો કે ત્યાગની, નિવૃત્ત થવાની સહજ ઈચ્છા થાય. એટલા માટે જ્ઞાનથી જે વિદ્વાન થયો એ બધું છોડીને નીકળી પડે તો એમાં પણ કંઈ
ખોટું નથી. યાજ્ઞવલ્ક જેવા યાજ્ઞવલ્ક મહાન ઋષિ, વેદ ઉપનિષદના ઋષિ, જ્ઞાનવાન, ગ્રસ્થાશ્રમમાં કાત્યાયની મૈત્રેયી એમના પત્ની છે. એમને પણ એક સમયે ઈચ્છા થઈ કે હવે હું આ બધું છોડી અને સંન્યાસ ધારણ કરું. એટલા માટે જ બંનેને માટે સંપત્તિ વહેંચી દીધી અને નીકળવા માટે તૈયાર થઈ ગયા. તો આ દ્રષ્ટાંત શું બતાવે છે? સહજ પરિણતિ શું હોય છે? નિવૃત્તિની, ત્યાગની. તો જ્ઞાન થયા પછી આ સહજ સ્થિતિ છે. માટે કોઈ છોડીને નીકળે તો એમાં પણ કોઈ ખોટું નથી. જ્ઞાન પછી ન છોડે તો પણ કંઈ ખોટું નથી. આત્મજ્ઞાન પછી ક્યારેય કંઈ ખોટું થતું નથી. અને એટલા માટે જ જ્ઞાનીની ઉપર કોઈ સિક્કા મારી ના શકાય કે જ્ઞાની ગૃહસ્થ જ હોય, જ્ઞાની સંન્યાસી જ હોય, એ પ્રવૃત્તિ માર્ગી જ હોય, નિવૃત્તિ માર્ગી જ હોય. આવા કોઈ સિક્કા ત્યાં મારી શકાતા નથી. તો બંને પ્રકારે આ સ્થિતિ હોઈ શકે. જ્ઞાની પ્રવૃત્તિ માર્ગી પણ હોઈ શકે અને નિવૃત્તિ માર્ગી પણ હોઈ શકે. કોઈ પણ રીતે એની અભિવ્યક્તિ હોઈ શકે. મુખ્ય વસ્તુ છે આસક્તિ ક્યાંય ન હોય અને અંતરમાં બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન હોય. ગ્રસ્થ જ્ઞાની ગ્રસ્થમાં હોવા છતાં પણ આસક્તિ ન હોય. અને આસક્તિ નથી એનો માપદંડ શું? એનો માપદંડ છે ત્યાં બનતા બનાવોથી એ સુખી કે દુઃખી થતો નથી, વિચલિત થતો નથી. ઘરમાં બનતા બનાવોથી પ્રાપ્ત થતી પરિસ્થિતિઓથી એ સુખ દુઃખમાં જોકા ખાતો નથી, ઉપર નીચે થતો નથી, વિચલિત થતો નથી. તો સમજવું કે અંતરમાં આસક્તિ નથી. અને જ્ઞાન દ્રઢ છે. તો જ્ઞાનની દ્રઢતા જ અનાસક્તિને લાવે છે. અને એની બાહ્ય અભિવ્યક્તિ છે કે હંમેશા સમત્વમાં સ્થિત રહેશે, સ્થિતપ્રજ્ઞ બનીને રહેશે. આ જ ગ્રસ્થ જ્ઞાની સંભવ છે આગળ જતા યાજ્ઞવલ્કજીની જેમ સંન્યાસ પણ ધારણ કરે. તો એ પણ એના માટે બરાબર જ છે. સંન્યાસ ધારણ કરીને જ્ઞાન પરંપરાનું રક્ષણ કરવું, અધ્યયન અધ્યાપન કરવું, કરાવવું, આ કર્મ એના માટે બની રહેશે. તો એની પ્રવૃત્તિ પણ કેવી બની રહેશે? સીમિત બની રહેશે. આ રીતે જ્ઞાનીની વાત ભગવાન જે કરે છે એની આ પૂર્વ ભૂમિકા કે આવા જ્ઞાનીજન, વિદ્વાન જન ગ્રસ્થ પણ હોઈ શકે અને પ્રવૃત્તિ માર્ગી હોઈ શકે અને સંન્યાસી નિવૃત્તિ માર્ગી પણ હોઈ શકે. ભગવાન આ બંને જ્ઞાનીઓની વાત અહીંયા વારાફરતી કરે છે. શરૂઆતમાં આપણે જે શ્લોક વાંચ્યો 20મો શ્લોક, એમાં ગૃહસ્થ પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીની વાત છે. ફરી એકવાર શ્લોક બોલો બધા. त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. त्यक्त्वा કર્મફલાસંગમ, કર્મફળ માટેની આસક્તિનો જે ત્યાગ કરે છે અને એના પરિણામે જે નિત્ય તૃપ્ત છે, નિરાશ્રય છે. કર્મણી અભિપ્રવૃત્તોપી, કર્મમાં
એ ઘણો પ્રવૃત્ત હોવા છતાં પણ સહ નૈવ કિંચિત કરોતી, વાસ્તવમાં એ સ્વરૂપ દ્રષ્ટિથી વાસ્તવમાં કંઈ કરતો નથી. તો કર્મણી અભિપ્રવૃત્તોપી, આ શબ્દથી શું સૂચિત થાય છે? ભગવાન કોની વાત કરે છે? કર્મમાં પ્રવૃત્ત એવા જ્ઞાનીની વાત કરે છે. ગ્રસ્થ જ્ઞાનીની વાત કરે છે. આવા જ્ઞાની ગ્રસ્થજન કે જે ગ્રસ્થાશ્રમમાં રહેશે, ગ્રસ્થાશ્રમની સમસ્યાઓથી એ અજાણતો નથી, કારણ કે ત્યાં જ રહેશે. દરેક કુટુંબને પોતાની કૌટુંબિક સમસ્યા હોય છે. સાચી વાત ને કે નહીં? હા, આ થોડી થોડી અમને ખબર હોય, તમે બધા કહી જાઓ ને એટલે. દરેક કુટુંબને પોતાની કૌટુંબિક સમસ્યા હોય છે, સંબંધોની સમસ્યા હોય, કોઈ અભાવ છે ઘરમાં એની સમસ્યા હોય, કોઈની બીમારીની સમસ્યા હોય, ઘણી બધી સમસ્યાઓ હોય. તો આવી સમસ્યાઓથી ગ્રસ્ત યુક્ત હોય છે. કંઈ ને કંઈ તો ચાલતું રહેતું હોય, પોતાના ઘરમાં નહીં તો સંબંધીના ઘરમાં, વેવાઈના ઘરમાં, ભાઈના ઘરમાં, હે ને, અનેકના ઘરમાં, મિત્રના ઘરમાં કંઈ ને કંઈ સમસ્યાઓ આવતી હોય. ગ્રસ્ત જે જ્ઞાની જે છે એ આવી કૌટુંબિક સમસ્યાઓથી અજાણ નથી રહેતા. એને ખ્યાલ હોય છે, જ્યાં રહેશે ત્યાં આવી બધી સમસ્યાઓનું જે સમાધાન થઈ શકે એ સમાધાન કરવાને માટે એ પોતાના તરફથી પૂરતો પ્રયત્ન કરે છે. પોતે જ્ઞાની છે એટલા માટે ઘરમાં બધાને એવું કહેતા ફરે કે જગત તો મિથ્યા છે, તું તો બ્રહ્મ સ્વરૂપ છે, કંઈ નથી, આ તો બધું શરીર કરે છે. આવું નહીં. પોતાના જ્ઞાનને આવી રીતે એ પ્રગટ કરતો રહેતો નથી કે જે કોઈ સમજી શકવાના નથી. જ્યાં એ વ્યવહારિક જીવનમાં બધાની વચ્ચે રહેશે તો વ્યવહારિક સમસ્યાનો વ્યવહારિક ઉકેલ લાવવાને માટે એ પ્રયત્નશીલ રહેશે. અને વ્યવહારિક ઉકેલ લાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે તો એમાં ક્યારેક સફળતા મળે અને ક્યારેક નિષ્ફળતા પણ મળે. કેટલાકને રાજી કરી શકાય, કેટલાકને રાજી ના કરી શકાય. આ બધું જીવનમાં થતું હોય છે. ગ્રસ્ત જ્ઞાની આ બધું જાણે છે અને એટલા માટે એ આ સફળતા, નિષ્ફળતા આ બધામાં એ કેવા રહેશે? અચલ રહેશે, સ્થિત રહેશે. ત્યક્ત્વા કર્મફલાસંગમ, જે પણ પોતે પ્રયત્ન કરે છે એનું ફળ જે મળે તે દુરાગ્રહ રાખતા નથી. સમાધાન થઈ ગયું, બહુ સરસ. ના થયું તો નથી થયું, હવે સ્વીકાર કરી લેવાનો. લોકો ખુશ થયા એના પ્રયત્નોથી તો બહુ સરસ, ખુશ ના થયા તો પણ બહુ સરસ, કારણ કે બધાને ખુશ કરી શકાતા નથી. હંમેશા સફળતા જ પ્રાપ્ત થાય એવું પણ થતું નથી. પ્રયત્ન પૂરો કરે અને છતાં પણ થયું તો બહુ સરસ, ના થયું તો પણ સરસ, કારણ કે એની દ્રષ્ટિ ક્યાં છે? સ્વરૂપ પર દ્રષ્ટિ છે, પરમ સત્ય પર એની દ્રષ્ટિ છે. અને એ પરમ સત્યમાં ક્યારેય પણ કોઈ સફળતા નિષ્ફળતાનો સ્પર્શ થતો નથી. ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી, ત્યાં કોઈ અધૂરપ નથી. તો ગ્રસ્થ આશ્રમમાં રહીને જ્ઞાનીજન જે છે એ આવા ફલાસંગથી મુક્ત છે. માટે કહ્યું ત્યક્ત્વા કર્મ ફલાસંગમ. કેવી રીતે રહેશે? ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને. અને આ ત્યાગ પણ કેવો છે? જ્ઞાનીને માટે સહજ ત્યાગ છે. નહીં કે એને ફરી ફરીને યાદ કરવું પડે છે કે આ કર્મ તો મેં કેવી રીતે કર્યું, ઈશ્વરાર્થે કર્મ કરેલું છે,
હવે જે કંઈ પણ પ્રાપ્ત થાય એને મારે કેવી રીતે સ્વીકારવું પડે, પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરવાનું છે. એક જ ઈશ્વરની ઈચ્છા કામ કરે છે. મારું તો શું ચાલે, આવા રોદણા એને રોવા પડતા નથી. બલકી જે ક્ષણે જે પ્રાપ્ત થયું એમાં એ કહેવાશે એ જ ક્ષણે સ્વીકાર્ય છે. સફળતા નિષ્ફળતાને પચાવવા માટે એમણે પોતાની બુદ્ધિને કંઈ લોજિક આપવું પડતું નથી, કોઈ રીઝન્સ એને આપવા પડતા નથી. એ જ ક્ષણે શું થઈ જાય છે? સ્વીકાર થઈ જાય છે. અને આને જ કહેવાય કર્મફળ સંગ પ્રત્યેનો સંપૂર્ણ ત્યાગ થયેલો છે. તો ત્યક્ત્વા કર્મફલાસંગમ. અને આ પ્રમાણે હોવાથી જ એ કહેવાશે નિત્ય તૃપ્ત. એ હંમેશા તૃપ્ત છે. ક્યારેય પણ એની તૃપ્તિમાં કંઈ ઓછું થતું નથી. ઘરના લોકો માન્યા કે ન માન્યા તો બહુ સરસ, મારી વાતને ન માન્યા તો પણ બરાબર છે. દરેકને પોતપોતાના વિચાર છે. બલકી જ્ઞાનીની દ્રષ્ટિમાં તો બધા કેવા છે? જીવન મુક્ત જ છે. બધાનો આત્મા કેવો છે? મુક્ત જ છે. બધા પોતપોતાના રોલ નિભાવી રહેલા છે. બધા પોતપોતાની લીલા કરી રહેલા છે. તો એ ગ્રસ્થાશ્રમમાં રહીને એ જ્ઞાની કોના દર્શન કરે છે? જીવન મુક્તોની લીલાને એ જોતો રહેશે અને એમાંથી આનંદ લેશે. તો કોઈ પણ પ્રકારની અધૂરપ, કોઈ પણ પ્રકારની ફરિયાદ એના અંતરમાં ઉત્પન્ન થતી નથી. કારણ કે નિરાકાંક્ષ, કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. એટલા માટે જ નિત્ય તૃપ્ત. એની તૃપ્તિ ક્યારેય પણ ઓછી થતી નથી. કોઈ એના કહેવામાં રહે કે એના કહેવામાં ન રહે, કોઈ એને માન આપે કે માન ન આપે, એનાથી એને કોઈ ફેર પડતો નથી. નિત્ય તૃપ્ત. અનેક પ્રકારની સમસ્યાઓ વચ્ચે હોવા છતાં પણ એ હંમેશા કેવો રહેશે? નિત્ય તૃપ્ત જ રહેશે. એ હંમેશા શાંત જ રહેશે. કારણ કે પોતાના તરફથી એનો કોઈ દુરાગ્રહ આગ્રહ હોતો નથી. એટલા માટે જ એ જ્ઞાની કહેવાય. બુદ્ધેહે ફલમ અનાગ્રહ. જ્ઞાનનું ફળ છે અનાગ્રહ. આગ્રહોમાંથી મુક્ત થવું, સર્વ પ્રકારની જીદમાંથી મુક્ત થઈ જાય છે. તો અનાગ્રહી હોવાના કારણે એને ક્યારેય પણ કોઈ વિચલિત કરી શકતું નથી. એને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. કારણ કે ક્યારેય હરીફાઈમાં છે જ નહીં. હંમેશા એનાથી એ બહાર છે. એને જીતવા માટે કોઈ અંદરથી આકાંક્ષા નથી અને એટલા માટે કોઈ એને હરાવી પણ શકતું નથી. એ હારે તો પણ જીતનો ઉત્સવ માને અને જીતે તો પણ જીતનો ઉત્સવ જ માને છે. કારણ કે એ જાણે છે કે હું હાર્યો ત્યારે પણ કોઈક તો જીતેલું જ છે અને જે જીત્યો એ મારાથી જુદો નથી. આત્મ સ્વરૂપે અમે એક જ છીએ. તો બીજાની જીતમાં પણ એ ખુશ થાય છે, પોતાની જીતમાં પણ ખુશ થાય છે. તો ક્યારેય પણ દુઃખી થવું, અતૃપ્ત થવું, અધૂરપનો અનુભવ કરવો એના સ્વભાવમાં રહેતું નથી. નિત્ય તૃપ્ત. આગળ કહેશે નિરાશ્રય. ઘરમાં રહેશે છતાં પણ કેવો છે? નિરાશ્રય. એ કોઈના પર આશ્રિત રહેતો નથી. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.